સફાળા જાગ્યો। ગુજરાત રાજ્યના કેટલાક જિલ્લાઓમાં શિક્ષણમાં ફરજ બજાવતા શિક્ષકોની અનિયમિતતા અને તેમના બદલે અન્ય શિક્ષક અભ્યાસ કરાવે તેમજ રજા રિપોર્ટ વગર વિદેશમાં ચાલુ પગાર સ્થાયી થયેલા શિક્ષકો સામે આખરે પાટણ જિલ્લા શિક્ષણ વિભાગ સફાળા જાગ્યું અને જિલ્લાના પ્રાથમિક તેમજ માધ્યમિક જિલ્લા શિક્ષણ અધિકારીને આજે તપાસના હુકમો કરતા આખરે અધિકારીઓ દોડતા થયા। ત્યારે પાટણ જિલ્લાની વાત કરીએ તો પાટણ જિલ્લામાં પ્રાથમિક શાળામાં 2 શિક્ષકો હતા જેમને હમણાં જ 1 ઓગસ્ટ 2024ના રોજ સસ્પેન્ડ કર્યા છે અને બંને શિક્ષકો હાલ વિદેશ છે। જ્યારે ડિમ્પલબેન પટેલ નામની શિક્ષિકા જેઓ સમી તાલુકાના ગોચનાદ પ્રાથમિક શાળા ફરજ બજાવે છે તેઓ 90 દિવસની રજા મૂકીને ગયા છે। અન્ય એક શિક્ષિકા બહેન જે સાંતલપુરના આલુવાસ પ્રાથમિક શાળામાં ફરજ બજાવે છે પણ સતત ગેરહાજર રહેતા તેમને પણ સસ્પેન્ડ કર્યા છે જ્યારે 2 શિક્ષકો કોમામાં છે। બીજી બાજુ માધ્યમિક ઉચ્ચતર માધ્યમિકની વાત કરીએ તો એક શિક્ષક હાલ 90 દિવસની રજા મૂકીને ગયા છે। જો તેઓ રજા પૂરી થયા પછી હાજર નહીં થાય તો તેમના વિરુદ્ધ પગલાં ભરવામાં આવશે તેમ જિલ્લા શિક્ષણ અધિકારીએ જણાવ્યું છે। માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષકો જે સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓ જિલ્લાની અંદર છે એની અંદર હાલ કોઈ મંજૂરી વગર કે ગેરકાયદેસર રીતે વિદેશ ગયા હોય એવા કોઈ શિક્ષક નથી, જેનો રિપોર્ટ પણ અમે સરકારમાં મોકલી આપેલ છે। ગ્રાન્ટેડ અને નોન ગ્રાન્ટેડ શાળાઓ 141 ગ્રાન્ટેડ શાળાઓ છે અને 55 જેટલી સરકારી શાળાઓ છે। હાલમાં અમે તમામ શાળાઓમાં અમારી કચેરી દ્વારા તપાસ કરવામાં આવેલ છે અને તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી મારફત આ બાબતે અમે માહિતી પણ માંગેલ છે કે ભાઈ આપણા જિલ્લામાં કેટલી લાંબા રજા ઉપર છે। આ બાબતે અમે માહિતી માંગતા માહિતી ઉપલબ્ધ થઈ તે મુજબ અમારા જિલ્લાની અંદર ફક્ત 2 શિક્ષકો એવા છે કે જે હાલ કોમામાં છે, એના કારણે લાંબી રજા ઉપર છે। એના માટે અમે તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીને અશક્તા પેન્શન માટે પણ જાણ કરી દીધેલ છે। બીજું કે એક શિક્ષક જે ગયા છે એ હાલ એમાં 90 દિવસ થયા નથી, એ વિદેશમાં NOC લઈને ગયેલા છે અને જો એ હાજર થઈ જશે તો વાંધો નહીં, જો હાજર નહીં તો અહીંયા તેમને નોટિસ આપીને તાત્કાલિક હાજર થવાની જાણ કરવામાં આવશે અને જો સમય મર્યાદામાં હાજર નહીં થાય તેમને અત્રેથી છૂટા સુધીની કાર્યવાહી કરવામાં આવશે। અત્રેથી અમારા જિલ્લામાં અમે જે અગાઉ હમણાં ધ્યાન ઉપર આવેલ હતું એના આધારે અમે ત્યાં આગળ એમને 3 નોટિસ આપી, છાપવામાં જાહેરાત આપી અને જૂન મહિનામાં પણ એમને છૂટા કરી દીધેલા છે। એટલે હાલના તારીખે પાટણ જિલ્લામાં આવો અનિયમિતતાનો કોઈ પ્રશ્ન નથી।